ઉધના પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। જાનથી મારી નાખવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે કે જ્યાં સુરત ભાજપ કાર્યાલયમાં એ લાફાવાડીનો મામલો હવે સામે આવી રહ્યો છે। ભાજપનો ડખો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ચા મોડી આવવા બાબતે આ બંને વચ્ચે એ બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ એ મામલો એ બીકચ્યો અને સાથે જ લાફાવાડી કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ। સુરત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર જે લાફા કાંડ થયો, આ લાફા કાંડને લઈ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સુરત ભાજપ કાર્યાલયમાં એ લાફાવાડીનો મામલો હવે સામે આવી રહ્યો છે। જે રીતના મોડી સાંજે એ મામલાને લઈ એ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। એ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિવાદ, ભાજપનો ડખો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જે સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે કે જેમાં શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ એ ફરિયાદ છે તે નોંધાવી હતી અને સાથે જ વાત કરવામાં આવે તો જે રીતના જાનથી મારી નાખવાની ધમકી આપવાની પણ ફરિયાદ એ પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવી હતી। ઉધના પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા એ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને મળતી માહિતી પ્રમાણે ચા મોડી આવવા બાબતે આ બંને વચ્ચે એ બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ એ મામલો એ બીકચ્યો અને સાથે જ લાફાવાડી કરવામાં આવી। જે ભારતીય જનતા પાર્ટી એ શિસ્ત પાર્ટી ગણવામાં આવે છે, સાથે જ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની પાર્ટી ગણવામાં આવે છે। એ જ પાર્ટીના કાર્યકર્તાઓ એ માત્ર ચા છે તે મોડી આવવા જેવી બાબતની અંદર એ ભાજપની કાર્યાલયની અંદર એ છૂટા હાથની મારામારી કરતા એ વિડીયો વાયરલ થયો હતો। આ મામલે એ ત્યાંના પ્રદેશના નેતાઓ દ્વારા એ આ મામલે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને જે ઘટના બની હતી એ ઘટનાનો આજે ખુલાસો પણ કરવામાં આવ્યો છે। આ જ મુદ્દે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર સુરતથી એ શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે। સાહેબ, જે રીતના ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની પાર્ટી કહેવામાં આવે છે, પણ આ જે દ્રશ્યો સામે આવ્યા એ પાર્ટીની આબરૂના ધજાગરા કરે તેવા દ્રશ્યો હતા અને અંતે એક ખુલાસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ કરવામાં આવ્યો કે ચા મોડી આવવા બાબતે બબાલ થઈ છે। સમગ્ર મામલે જે રીતે ગઈકાલથી વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે ભાજપના સુરત શહેર ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલાની સાથે લાફાવાળી થાય છે અને સક્રિય કાર્યકર દિનેશ જરીવાલા જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જે રીતે ગુસ્સો ઠાલવી રહ્યા છે, આ મામલો હવે પક્ષના લેવલ પર રહ્યો નથી। પક્ષમાં ચોક્કસ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે ગઈકાલે બંનેને સોકોઝ નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પૂછ્યો છે, પરંતુ મોડી રાતે જ શૈલેષ જરીવાલા જે ભાજપના ખજાનચી છે, જેમની સાથે અભદ્ર વ્યવહાર થયો હતો, લાફાવાળી થઈ હતી, તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। જાનથી મારી નાખવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને છેલ્લા 2 દિવસથી આ સમગ્ર મામલો હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને શિસ્તબદ્ધ ગણાતી ભાજપ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકરો કઈ હદ સુધી ઉતરી ગયા છે એ હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે। જી, આ જે ઘટના બની છે ત્યારબાદ એ ત્યાંના જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ દ્વારા બંને ઉપર કોઈ પક્ષ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા બંનેને નોટિસ આપવામાં આવી છે, લેખિતમાં નોટિસ આપવામાં આવી છે અને 3 દિવસની અંદર આ સમગ્ર મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે। 3 દિવસ બાદ જ આ સમગ્ર મામલે વધુ પગલાં લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ જે રીતની ઘટના છે એ ઘટના ચોક્કસ અત્યારે ચર્ચાનો મુદ્દો બની છે। જી બિલકુલ, આભાર જોડાવા બદલ। તો જે રીતના એ મહત્વપૂર્ણ સમાચાર કે ગઈકાલે જે સાંજના સમયે એ સુરત ઉધના ભારતીય જનતા પાર્ટીના એ કમલમ કાર્યાલયની અંદર એ મીટિંગ હતી, એના મીટિંગની અંદર એ ચા મોડી આવવા બાબતે એ પટ્ટાવાળા સાથે જે રકઝક ચાલી રહી હતી એ રકઝકનો મામલો છે તે અંદરોઅંદરના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુધી પહોંચ્યો અને પછી છૂટા હાથની મારામારી થતા એ તાત્કાલિક એ પક્ષ હવે કાર્યવાહી કરવા તરફ આગળ વધી રહ્યું છે। પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો।
બંને પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે ખુલાસામાં ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું કે ચા મોડી આવવા બાબતે બંને વચ્ચે રકઝક બાદ આ લાફાકાંડ સર્જાયો હતો. જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપવામાં આવતી હતી. સાથે જ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની ગણાતી આ પાર્ટીએ સુરતમાં પાર્ટીના લીરે લીરા ઉડાડ્યા. આગામી દિવસોમાં પક્ષ આ બંને ઉપર શું કાર્યવાહી કરે છે જોવાનું છે. અત્યારે જે માહિતી મળી રહી છે કે બંને વ્યક્તિઓને અત્યારે પક્ષ દ્વારા એ લેખિતમાં નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં તેની ઉપર કયા પ્રકારના એ પક્ષ પગલાં ભરે છે એ જોવાનું રહેશે.